ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છવાયો હોય, જેથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા રત્ન કલાકારો માટે કોઈ સુવિધા ન અપાઈ હોય, જેથી ચૂંટણીમાં તેની અસર દેખાશે તેમ જણાવ્યું હતું. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર હાલ ભયંકર મંદીનો માહોલ છવાયો છે. મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે અને બેરોજગારીના કારણે આર્થિક સ્થિતિ નબળી પડતા અત્યાર સુધી 50 કરતાં વધારે કારીગરોએ એક વર્ષની અંદર સુસાઇડ કર્યું હોવાનું ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ટાંકે કર્યું હતું અને જણાવ્યું હતું કે 2025માં કેન્દ્ર બજેટ નિરાશાજનક રહ્યું છે. સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે, જેના પરિણામો આવનારા દિવસોમાં સરકારને જોવાના રહેશે, કારણ કે ચૂંટણી નજીક છે. રત્ન કલાકારોને જાગૃત કરવાના પ્રયત્નો કરીશું. સરકાર મૂંગી અને બેઠી છે, જેથી આ સરકારને વોટ નહીં કરીશું તેમ જણાવ્યું હતું. સાંભળો શું કહે છે ભાવેશ ટાંક. છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદી ચાલી રહી છે. મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. આર્થિક તંગી અને બેરોજગારીના કારણે એક વર્ષમાં 50 કરતાં વધારે રત્ન કલાકારોએ સુસાઇડ કર્યા છે. ત્યારે રત્ન કલાકારોને અને અમને એવી આશા હતી કે કેન્દ્રના જે કાંઈ બજેટો આવે છે 2025ની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રત્ન કલાકારોને ખાસી જોગવાઈ આપવામાં આવશે, આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે, કોઈ યોજના જાહેર કરવામાં આવશે. પરંતુ સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે. સરકારે રત્ન કલાકારોની દરકાર લીધા વગર જ જે લોકો આત્મહત્યા કરે છે એને કોઈ પણ સહાય નહીં, જે લોકો બેરોજગાર છે એને કોઈ પણ સહાય નહીં કરીને સરકારે રત્ન કલાકારોની અવગણના કરી છે. આ બાબતે આવનારા સમયના ઇલેક્શનોની અંદર અમે રત્ન કલાકારોને જાગૃત કરશું અને રત્ન કલાકારોને સમજાવીશું કે આ એ સરકાર છે, જ્યારે તમે મુસીબતમાં હતા ત્યારે આ બજેટની અંદર જોગવાઈઓ કરવામાં નથી આવી. આ એ જ સરકાર છે જ્યારે આપણા ભાઈઓ આત્મહત્યા કરતા હતા અને સરકાર મૂંગી બેહરી રહી અને જોતી હતી. તો આ માટે અમે રત્ન કલાકારો સુધી જશું અને એને જાગૃત કરવાના પૂરા પ્રયત્નો કરશું. આખરી નિર્ણય અમે રત્ન કલાકારો પર છોડીએ છીએ કે વોટ કેને આપવો ન આપવો. અત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનાર દિવસોમાં ચૂંટણીમાં ખરેખર રત્ન કલાકાર ડાયમંડ વર્કર યુનિયનના કહેવા પર વોટિંગ કરશે કે કેમ. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.